પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે નવી રચાયેલી ડેરી બેંક ઓફ ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટી અને મંડળીઓનો ઉદ્ઘાટન કાર્યક્રમ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં યોજાયો હતો. કેન્દ્રના કૃષિ અને સહકારિતા વિભાગ દ્વારા જે દેશમાં 10,000થી વધુ સહકારી મંડળીઓને મંજૂરી આપી તેનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ દિલ્હી ખાતે રાખવામાં આવ્યો હતો. જે અનુસંધાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં યોજાયો હતો. ગોધરાના ધારાસભ્ય C.K. રાહુલજીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લામાં નવી 10થી વધુ દૂધ બેંક અને ફિશરીઝ કોઓપરેટિવ બેંક, 20થી વધુ સહકારી દૂધ મંડળી, માઇક્રો ATM અને 100થી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. કેન્દ્ર અને રાજ્યના કૃષિ અને સહકારિતા વિભાગ દ્વારા રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સહકારી મંડળી શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું, જેના ભાગરૂપે વધુમાં વધુ સહકારી મંડળીઓ શરૂ થાય, ગ્રામ્ય વિસ્તારના લોકો આર્થિક રીતે મજબૂત બને તે માટે હાલ ઝુંબેશ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. આજે અમારા પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમના નેજા હેઠળ આદરણીય કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ જે આજે 10,000 મંડળીઓ નવીન મંડળીઓના ઉદ્ઘાટન પ્રસંગે સૌ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના તમામ સાથે ખેતી વિષયક સહકારી મંડળી, તમામ દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ અને મત્સ્ય ઉદ્યોગના અનુસંધાનમાં જે મંડળીઓ હોય તેના સભાસદો સાથેની આજે મિટિંગનું આયોજન કર્યું હતું. સહકાર ક્ષેત્રે માનનીય અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રમાં જે આજે એમના નેતૃત્વ હેઠળ સહકારિતા ખાતું જે ચાલે છે એના ભાગરૂપે આજે જે કંઈ ATM મશીનના બે પર વ્યક્તિગત રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ પોતે પૈસા ATMમાં બીજી રાષ્ટ્રીયકૃત બેંકો કે બીજી જે કંઈ બેંકો એની જગ્યાએ દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીમાં ATM કોમ્પ્યુટરાઇઝના પેપરનો એમને મશીન પણ છે તે વિતરણ કરવામાં આવ્યા હતા કે જેથી કરીને એમને દૂરના ગામોથી શહેર નજીક જવું ના પડે. અગર બીજી કોઈ ATMના અનુસંધાનમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં જવું ના પડે એટલે એના માટેનું સુદૃઢ આયોજનના ભાગરૂપે આજે મોટાભાગની મંડળીઓને ATM મશીન પણ છે તે વસ્તુના પર આપવામાં આવ્યા છે. અને આવનાર દિવસોની અંદર આજે આખા હિન્દુસ્તાનની અંદર, આખા ભારત દેશની અંદર નવીન 10,000 મંડળીઓનું આજે માન્ય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ હેઠળ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને તમામ સહકારી મંડળીઓને પગભર કરવા માટે અનેકવિધ યોજનાઓના ભાગરૂપે એમને વિસ્તૃત સમજ આપી. અને અમારા પંચમહાલ જિલ્લાની અંદર જે કંઈ આજે ડેરી ઉદ્યોગ છે અને ખેડૂતોના બેઝ પર જે ખેતી વિષયક મંડળીઓ છે એ અમારા ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના નેતૃત્વ હેઠળ આ બંને સંસ્થાઓ ચાલે છે ત્યારે ખેડૂતોનો ઉત્કર્ષ જરૂર થશે. અને દૂધ ઉત્પાદક મંડળીના જે કંઈ દૂધ ઉત્પાદકો છે એમને પણ દર અઠવાડિયે નિયમિત પ્રમાણે એમના પોતાનું મહેનતાણું મળી જાય છે. એટલે અત્યારે પંચમહાલ જિલ્લો પ્રગતિના પંથે છે. સહકારથી સમૃદ્ધિનું જે અમારું ભારતીય જનતા પાર્ટીનું મતલબ કે કંઈ સૌભાગ્ય છે એને સાર્થક કરવાના તમામ મંડળીના ચેરમેનશ્રીઓને અને જે કંઈ વહીવટકર્તા છે બંને સંસ્થાના એ અધિકારીઓ સાથે આજે સમજ આપી અને એમને યોગ્ય પ્રમાણપત્ર આપીને ઇનામોની પણ વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમ પૂર્ણ થવામાં આવ્યો છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.